વૈષ્ણોદેવીમાં શ્રદ્ધાળુઓ ઉપર જે હુમલાના વિરોધમાં ડીસામાં આતંકવાદનો પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો વૈષ્ણોદેવીમાં યાત્રિકોની બસ પર આતંકવાદીના હુમલામાં 10 યાત્રિકોના મોત થયા હતા। દેશભરમાં રોષ ફેલાયો છે, ત્યારે ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવીથી શિવખોડી તરફ જતી યાત્રાઓની બસ પર તારીખ 9 જૂનના રોજ આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। 10 થી વધુ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા। સમગ્ર દેશના હિન્દુઓમાં રોષ ફાટી નીકળ્યું છે, ત્યારે ડીસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો દ્વારા નવા બસ સ્ટેશન આગળ એસડીએમ કચેરી સામે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। આતંકવાદ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા। ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આતંકવાદ અંગે સરકાર તત્કાલ પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।